Ketaf, as I am. તમે અમીશ ક્યાંથી ચાલુ કરું? પાછું વાંચું તું ને નેગેટિવ વાળું, રાઈટ? મને છે ને જરા જે, કારણ કે આ તાવડિયાજીએ 3-4 વાર જે મને એક્સપ્લેન કર્યું, જે જૂના નોટ્સમાં છે, એ નેગેટિવ પિક્ચર તાલુકામાંથી નીકળે ત્યાં જ નેગેટિવ પિક્ચર જ નીકળે છે. અને અહીંયા એને કીધું છે કે અહીંયા બધું બને, ખીચડી પકાય છે રજિસ્ટ્રેશન એરિયા. ભવ્ય, just start, અમીશભાઈ, just okay. power on. સોરી, કોઈ મ્યુટ કરી દો ને, જે અનમ્યુટેડ હોય ને. હા, જે આપણે ઓલું નેગેટિવ પિક્ચર્સ બને છે એ લખ્યું છે ને, ત્યાંથી સ્ટાર્ટ, એટલે હજી ઉપર, અને અહીંયા ત્રીજા પેજ ઉપર નીચેની લાઈન છે. હા, અહીંયા જો, these incoming impulses and identical memory patterns have innumerable shades of rajas and tamas. ભવ્ય, એની ઉપરનો પેરેગ્રાફ છે, તે બતાવ્યો છે એની ઉપરનો. ગુજરાતીમાં ત્રીજા પેજનો નીચેથી ભવ્ય, હજી ઉપર 5 મિનિટ. these incoming impulses. Ketaf, we are live right now, Yes, we are. but on a different channel. Yes, we are on a different channel. Yes. हाँ. These incoming impulses. હા. અહીંથી આપણે વાંચીએ અમીશ. ક્યાં? અમીશભાઈ, ગુજરાતીમાં પીડીએફમાં ત્રીજા પેજ ઉપર નીચેથી 5 મિનિટ ગુજરાતીમાં નોર્મલ થિંકિંગ પ્રોસેસ ત્યાંથી ને. હા, જે હાઇલાઇટ કર્યું છે ને અમીશભાઈ, ત્યાંથી પ્લીઝ. એટલે ગુજરાતીમાં છે ને, હા, પેજ નંબર 3 છે ને, હા, એમાં 3 માં નીચેથી 5મી લીટી, એટલે સી પછી આપણે વાંચીશ ને, એટલે ઓકે, ભલે. અને બીજું રાજનભાઈ, કે 10મા ચેપ્ટરમાં તમે કહો છો ને નેગેટિવ નું વધારે ડિટેલિંગ છે. આપણે અત્યારે 11મું વાંચીએ છીએ, તમે જે કહો છો એની ક્લેરિટી ત્યાંથી મળી શકે. આપણે એને મનસની વાત કરી છે ત્યાં. ના, મનસ નહીં. એ જ હું વિચારું છું કે આ એમને આમાં, કારણ કે ઇનકમિંગ ઇમ્પલ્સિસ એટલે મારી સમજ પ્રમાણે યુડીએમ એટલે ઇનકમિંગ ઇમ્પલ્સિસ, અને આ તો કેટલી વાર એને અમારી સાથે કર્યું છે આ વસ્તુ, એટલે મને આ નવાઈ લાગે છે કે આમાં એને શું લખ્યું, અને એ પાછું એને ત્રીજી વસ્તુ અહીંયા યુડીએમ લીધું. મનસની તો ક્યાંય વાત કરી જ નથી એને ક્યાંય. હવે એ જે નેગેટિવ પિક્ચર્સ જે બને છે એ આપણે જરા વાંચી લઈએ, કારણ કે ત્યાં પણ મને જરા ડાઉટ લાગે છે. એ વાંચી લઈએ આપણે. 10મા ચેપ્ટરની થોડી વાત કરી લો. 10મા ચેપ્ટરમાં એમ કે છે કે જ્યારે ઇનકમિંગ ઇમ્પલ્સ આવે, એ કયો પેજ તાલુકામાં નંબર મળે. કે ને, મને પેજ નંબર કે ને, પેજ નંબર. હા, હું તો અમીશભાઈ, તમારે થોડું વધારે લાઉડ હોવું પડશે. ઓકે, વાંધો નહીં. 10મા ચેપ્ટરમાં કઈ પેજ નંબર? 10મા ચેપ્ટર પેજ શોધવું પડશે, પણ 10th ચેપ્ટર વધારે. બસ ગુજરાતીમાં શોધવું પડશે. અત્યારે આ વાંચીએ. અત્યારે વાંચીએ. આપણે જે ગુજરાતી પીડીએફ છે એમાં ત્રીજા પેજમાં છેલ્લેથી 5મી લીટી. તો હવે આપણે વિચાર ચિત્રો કે મનની મળ્યું. અમીશભાઈ, તમે ઓલું એટલે કયા લાઈન થી વાંચો છો? અહીં આપણે કીધું કે these incoming impulses. ઓકે, હા, ABC છે અને પછી હા, એની પછી બરાબર છે. હા, ત્યાંથી જ કહ્યું ને. બરાબર છે. તો હવે આપણે વિચાર ચિત્રો કે મનની વૃત્તિઓ
ને સભાનપણે ઉઠવાની પરવાનગી આપીશું? Dan speaking. Hello, hello. બોલો તમે. હા કે પછી દૂષિત ઈચ્છાઓમાં રૂપાંતરિત થતા થોટ ફોર્મ ને અટકાવી દઈશું? કેવી રીતે આ કરીશું? પહેલેથી જ મને શીખવાડો, હું કઈ ભૂલી જઈશ. પણ સાઈડમાં કરવાનું. હા, બસ એમ. એક એ તો મિનિટ, કોઈને હવે બધાને મ્યુટ કરી દીધું છે. રિક્વેસ્ટિંગ એવરીવન ટુ પ્લીઝ બી ઓન મ્યુટ. અને અગર ખાલી પ્રશ્ન પૂછવા હોય તો પ્લીઝ અનમ્યુટ કરજો પોતાને. પ્લીઝ મ્યુટમાં રહેજો. અમીશભાઈ પ્લીઝ તમે અનમ્યુટ કરી લો. અમીશભાઈ તમે પણ મ્યુટ થઈ ગયા હશો, પ્લીઝ અનમ્યુટ કરી લો. ઓકે. હા પરફેક્ટ. એટલે મારું તો મ્યુટ છે ને, હું Some Ushaben's mic is been unmuting all the time. Ushaben, हेमाजी अगर वापस हूँ ना तो प्लीज आप रिमूव कर दीजिएगा अगर Okay, वापस okay, दोबारा. okay. थैंक यू. એક ફકરો વાંચ્યો. આ ઇનકમિંગ ઇમ્પલ્સ અને આઇડેન્ટિકલ મેમરી પેટર્ન્સમાં રજસ, તમસ, રજસ અને સત્વની વિવિધ રંગ છટાઓ હોય છે, જેનો આધાર વ્યક્તિના આંતરિક વિકાસની અવસ્થા ઉપર રહેલો છે. ઇન્ટેન્સિટી ચાર્ટ આપણને આ ત્રણેય ગુણોની જુદી જુદી રંગ છટા અને રેશિયો રજિસ્ટ્રેશન એરિયામાં કેવો છે તે દર્શાવે છે કે વ્યક્તિ સ્ટેજ 1, 2, 3A ની વિચાર પ્રક્રિયામાં છે. ઇનકમિંગ ઇમ્પલ્સમાં રંગ, નાદ અને વાઇબ્રેશન કોડેડ સ્વરૂપમાં હોય છે, તેમજ આઇડેન્ટિકલ મેમરી પેટર્ન્સને પણ કોડ હોય છે, જેથી તે ઇનકમિંગ ઇમ્પલ્સને ડીકોડ કરીને અર્થસભર ઓળખ કરી શકે એટલે કે વિચાર ચિત્રની નેગેટિવ બનાવે છે. આવી વારંવાર કરાતી ઓળખ જ્ઞાનનો પાયો નિર્માણ કરે છે. આમ એકત્ર કરવાની પ્રક્રિયા ધીમી અને થકવી દેનારી ક્રિયા છે, તેમજ તેની મર્યાદાઓ પણ ઘણી બધી છે. નિંદ્રા દરમિયાન ડાયરેક્ટ ઇમ્પ્રેશનની મેથડ વધારે ઝડપી છે. બરોબર. તો આપણે કરી ગયા હતા. હા, એટલે આમાં જે નેગેટિવ થોટ પિક્ચર છે એ એ અહીંયા ત્યાં તાલુકા પાસે જ બને છે. ઉપર અહીંયા ઉપર જ્યારે હા. પાસ થતા હોય ને ત્યારે સેરેબ્રલ કોર્ટેક્સ ઉપર. સેરેબ્રલ કોર્ટેક્સ એટલે એ તાલુકા પાસે બનીને સેરેબ્રલ કોર્ટેક્સ થી ઉપર જાય છે. બરાબર છે. પછીના પેરેગ્રાફમાં લખીએ છીએ. આગળ વાંચો. યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ સ્વસ્થ બનાવતું અને જીવંત રાખતું તત્વ એક છે. પેરેગ્રાફ ભૂલી ગયો. પેરેગ્રાફ ભૂલાઈ ગયો. એક પેરેગ્રાફ ભૂલી ગયો છે તું. આઇડેન્ટિકલ મેમરી પેટર્ન્સ ઇનકમિંગ ઇમ્પલ્સને ઓળખ આપે છે, પરંતુ કોઈ પ્રતિક્રિયા વગર અને આ ઓળખને આધારે રજિસ્ટ્રેશન એરિયાના 4 કેન્દ્રો આઈએસએમ તેને કલર આપે છે. અચ્છા, એટલે અહીંયા ઓળખ આપે છે, ઓળખમાંથી નેગેટિવ બને છે અને આઈએસએમ માં કલર પૂરાય છે. આઈએસએમ માં કલર પૂરાય છે, એટલે અહીંયા કલર નથી પૂરાતો, અહીંયા ખાલી આકૃતિ બને છે. રાઈટ. ઓકે. અને આગલા ચેપ્ટરમાં એને કહે છે કે આ સોફ્ટ મુવમેન્ટ છે, કે જે સમયે તાલુકાથી લઈ અને રજિસ્ટ્રેશન એરિયાનો જે નાનો ભાગ છે, સાહેબ આગળ કહે છે ચેપ્ટરમાં, ત્યાં આગળ કોઈક સંદેશો આપણને મળે છે, પણ આપણે એને કેચઅપ કરી શકતા નથી. જ્યારે રજિસ્ટ્રેશન એરિયામાં પહોંચી જાય છે પછી ખીચડી બની જ જાય છે.
એટલે રેજિસ્ટ્રેશન એરિયામાં માલ સામાન ભરાય છે, ભરાય છે. રાઈટ? બ્લુપ્રિન્ટ ત્યાં બની ગયું છે હા. તાલુકા પાસે, રાઈટ? તાલુકા બ્લુપ્રિન્ટ પ્રમાણે રેજિસ્ટ્રેશન એરિયામાં ઘર બંધાય છે. ઘર બંધ. હા, પણ હવે બ્લુપ્રિન્ટ પ્રમાણે અહીંયા દિવાલ છે, પણ દિવાલ લીલો છે કે લાલ છે એ રેજિસ્ટ્રેશન એરિયામાં થાય છે. હા. બરાબર છે. એટલે દે ગિવ કલર, ડેવલપ ધ થોટ પિક્ચર અકોર્ડિંગ ઇટ આઈ, રાઈટ? એટલે એ બધું જે થાય છે રેજિસ્ટ્રેશન એરિયામાં થાય છે. ઓકે, આગળ વાંચ્યું. હા, એટલે કે વિચાર ચિત્રની નેગેટિવ ને એ કેન્દ્રોના રેશિયા મુજબ પોઝિટિવમાં ડેવલપ છે. આવી કોઈ પ્રકારની ઓળખ વગર ઇનકમિંગ ઇમ્પલ્સ વિચિત્ર અને અજાણ્યા ચિત્રો સર્જે છે અને નોર્મલ જીવન જીવવું શક્ય બનતું નથી. હા, એટલે આ જે આવી વાલ અવસ્થા જે છે, આ જે વાલ જે છે એ આપણે ઘણીવાર અર્ધનિંદ્રાની સ્થિતિમાં હોય છે, રાતે સુવા જાય છે, ત્યારે સડનલી જો એ ખુલી જાય તો આપણને જાત જાતના ચિત્ર અને મોઢા અને બધું દેખાવા માંડે. ત્યારે એ જે ઇનકમિંગ ઇમ્પલ્સીસ અને મેમરી પેટર્ન જે મળે છે એ રેકગ્નિશન વગર મળે છે ત્યાં. એટલે ત્યાં કોઈ રેકગ્નિશન નથી હોતું, અને આ બધાને આ અનુભવ થયો હશે. રાઈટ. એટલે આપણે જ્યારે યોગ સૂત્રમાં તમે ટોપ લીધું હતું, એમાં આપણે બે વસ્તુની તમે વાત કરેલી. એક છે રેકગ્નિશન અને બીજું છે નેમિંગ. તો શું એવું છે કે રેકગ્નિશન પહેલા ઓલા નેગેટિવમાં થાય છે અને નેમિંગ જ્યારે કલર પુરાય છે ત્યારે થાય છે, એવું કહ્યું છે? એ જ હોવું જોઈએ અહીંયા. નેમિંગ કલરનો એક ભાગ થઈ ગયો ને, ઇન્ટેલેક્ચ્યુઅલ નેમિંગ. એ નેમિંગ જે થાય છે, નેમિંગ, એટલે અહીંયા એની પ્રતીતિ થાય છે, જેને આપણે પ્રત્યય કહીએ. એ પ્રત્યયમાંથી નેગેટિવ બને છે, નેગેટિવ બને છે, અને એ નેગેટિવ માંથી કલર પુરાય છે. બરાબર છે. હવે આમ ઘણો મોટો ફરક છે આની અંદર, કારણ કે કલરના એ શું કહેવાય સ્પેક્ટ્રમ બહુ મોટું છે, રાઈટ? બીજી બધી વસ્તુઓના સ્પેક્ટ્રમ બહુ મોટું છે, એટલે એ કલરની અંદર બધું આપણે ગણવું પડે, ઇમોશન્સ બધું ગણવું પડે આપણે. ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશન અને સેક્સ ત્રણેય સેક્ટરનું હા, બધું એટલે એ જરા પણ આ બહુ, એટલે આ જે થયું ત્યાં પ્રતીતિ થઈ મને, જ્યાં કે કંઈક અંદર આવ્યું, અને એ પ્રતીતિઓ આપણને દેખાય છે ઘણીવાર અર્ધનિદ્રાની સ્થિતિની અંદર. અને એનું જે શબ્દ પ્રમાણ થયું કે આ હું ઓળખી ગયો કે આ કોણ છે, કે આ શું છે, એ ઓળખી ગયો, એને નેમિંગ છે. એ નેમિંગ અન્ડરસ્ટેન્ડિંગ વગર ના આવી શકે. હું કંઈક સમજો કે આ વ્યક્તિ કોણ છે તો હું એને નામ આપી શકું, રાઈટ? તો નેમિંગ કોઈ પણ વસ્તુનું જે થાય છે, શબ્દ અર્થ જેને આપણે કહીએ, એ જે છે એ અહીંયા રેજિસ્ટ્રેશન એરિયામાં થાય છે. આવું આપણે પકડી શકીએ, આમાંથી પકડી શકીએ. હા, મને અમીશ. હા, અમે મળી ગયું રાજનભાઈ. હા, પેજ નંબર 161 પર બહુ જ સ્પષ્ટ ચિત્ર છે, એના 5 ચરણ બતાવ્યા છે. Capacity is gone. અડીભાઈ ત્યાં પંખો ચાલુ કરજો. કયું પેજ નંબર, અમીશભાઈ? ગુજરાતીમાં 161 છે, હું પેલામાં શોધું છું ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં ઇંગ્લિશમાં હશે તો 215. જુઓ, ના, એ નહીં થાય, સોરી. ઇલેક્ટ્રિસિટી વગર નહીં થાય. We'll have to make that fast. 15. બહુ ક્લિયર છે, આમાં બધું ક્લિયર થઈ જશે. ઓકે, 215 કે 14 પર લાસ્ટ પેરેગ્રાફ છે. રાજનભાઈ, આ આપણે જે છે ને, આના સાહેબે 5 સ્ટેપ ગણ્યા છે, અને 5 સ્ટેપમાં શું બન્યું છે એનું તબક્કાવાર વર્ણન કર્યું છે. ઓકે. એટલે હા, ચલો વાંચો.
આ આગળનું વાંચું કે પેલું વાંચું? પેલું જે તે મૂક્યું ને હમણાં. અચ્છા, હા, એ 161 પર ત્રીજો ફકરો. વધારે સ્પષ્ટ રીતે સમજવા માટે અમે નીચે પ્રમાણે વિચાર અને ઈચ્છાની પ્રક્રિયા વિશેની સંપૂર્ણ સમજને રજૂ કરીએ છીએ. મળ્યું કે તો? હા, મળી બરાબર છે, મળી ગયો. સ્ટેપ નંબર 1. હા, હા, સ્ટેપ 1. પ્રથમ, અંદરની તરફ આવતા આવેગો. દ્વિતીય ચરણ, સ્મૃતિના પ્રદેશમાંથી બહાર ખેંચી કાઢેલી તેમની લગભગ સમાન સ્મૃતિની ભાતો. સ્ટેપ 3, સૂક્ષ્મ વિચારના ચિત્રોની હારમાળામાં વિચારના ચિત્રને પેદા કરે છે. હજુ બરાબર. આપણે મગજના આગળના પ્રદેશમાં પહોંચ્યા નથી. એટલે આનું અને ઇમ્પ્રેશન પડ્યું નથી હજી. હા, આનું ઇમ્પ્રેશન હજી નથી પડ્યું, છાપ નથી પડ્યું, રાઈટ? એટલે થોટ ફોર્મ્સ બની ગયા છે. હા, એ આકૃતિ બની ગઈ, પણ આકૃતિની અંદર હજી ISM નથી ભરાયું. હા, હજુ એ તાલુકાથી ISM ની વચ્ચેનો ભાગ છે એ એરિયાની વાત કરે છે. હા, એટલે આ રજિસ્ટ્રેશન એરિયા. હા, ISM કેન્દ્રોએ હજુ સુધી કાર્ય કર્યું નથી કે જેથી ભય, શંકા અને ગુસ્સો પેદા થયા નથી. રાઈટ. એટલે કોઈ રિએક્શન નથી આવ્યું, રાઈટ? એ ISM માં કલર હા. થાય છે, પછી રિએક્શન આવે. આ તૃતીય ચરણ કમ્પ્યુટરાઇઝ સજીવ રચના અને સર્વોત્કૃષ્ટતાની વચ્ચેની સંબંધિતતાની જાળવી રાખે છે. આ તૃતીય તબક્કા એટલે એ સુધી શું કહે આપણું છે? એ શું કહે છે? એટલે આ બહુ ઘેરી વાત છે કે આ જગ્યાએ જો આપણે પોઝ કરી શકીએ અને શું કહેવાય, એમાં કલર ન પૂરીએ ISM માંથી, તો જે છે એ આપણું કોમ્પ્યુટરાઇઝ મિકેનિઝમ એ ડાયરેક્ટલી ટ્રાન્સેન્ડન્સમાં રિલેટ થાય છે. એટલે આપણું વસ્તુઓની નેચરલ સ્ટ્રક્ચર આપણને દેખાય આવે, જે વસ્તુ જેવી છે એવી દેખાય આવે. ઓલું જે આપણે પૂરીએ છીએ એ આપણા ISM રેશિયોમાંથી પૂરીએ છીએ, આપણા સંસ્કારના રેશિયોમાંથી પૂરીએ છીએ. હજી સંસ્કાર મળવા નથી આવ્યા. એટલે આ આકૃતિને જો આપણે જોઈ શકીએ, પણ ઇટ ઇઝ ટ્રાવેલિંગ એટ 120 per second, રાઈટ? એટલે એ આકૃતિને જો જોઈ શકીએ તો આપણને રિયાલિટી એઝ રિયાલિટી દેખાય, અને આપણને જે છાપ દેખાય છે એ કલર પૂર્યા પછીનો છાપ દેખાય છે, અને એ ત્યાં સુધીમાં આપણો કલર એની અંદર પૂરાઈ ગયો છે. આવી કંઈક આમાં બહુ ગહેરી વાત છે. એ ફરીથી વાત છે ને, આટલું આ ત્રીજો તબક્કો. તૃતીય ચરણ, સૂક્ષ્મ વિચારના ચિત્રોની હારમાળામાં વિચારના ચિત્રને પેદા કરે છે. હજુ આપણે મગજના આગળના પ્રદેશમાં પહોંચ્યા નથી. હા, એટલે રજિસ્ટ્રેશન એરિયામાં આવ્યા નથી આપણે હજી. પેલા ચિત્રો negative ફોર્મમાંથી. હા, અને ISM કેન્દ્રોએ હજુ સુધી કાર્ય કર્યું નથી ઓહો, કે જેથી કોઈ શંકા રિએક્શન અને આવી ગુસ્સો. શકે. હા, એટલે જેથી કોઈ રિએક્શન આવી શકે. બરાબર છે. હા, હવે વાત. હા, આ તૃતીય ચરણ કમ્પ્યુટરાઇઝ સજીવ રચના અને સર્વોત્કૃષ્ટતાની વચ્ચેની હા, એટલે સંબંધિતતાની. હા, ટ્રાન્સેન્ડન્સ એટલે જન તપ સત્યમ, રાઈટ? એટલે આ કોમ્પ્યુટરાઇઝ મિકેનિઝમ જે જન તપ સત્યમમાં ડિવાઇન ફ્રેગમેન્ટને જે દેખાય છે, રાઈટ? જે રીતે દેખાય છે, કોઈ પણ સંસ્કારના કલરિંગ વગર જે દેખાય છે, એ આ જો નેગેટિવ આપણે જોઈ શકીએ એ વખતે તો એ કોઈ પણ હજી રિએક્શન હજી અંદર ઉત્પન્ન જ નથી થયું, કારણ કે કલરિંગ નથી થયું. આપણે ડાયરેક્ટલી સત્યને જોઈ શકાય, આવી કંઈક વાત છે. હરેક વસ્તુની સત્ય જોઈ શકાય. બહુ ગહેરી વાત છે આ તો, બહુ જ ગહેરી વાત છે. એટલે રાજનભાઈ એવું કહેવા માંગે છે કે જે ઇનકમિંગ ઇમ્પલ્સ છે, અકોર્ડિંગ ટુ સ્ટ્રક્ચર આવે છે અંદર,
એટલે એ આપણને આપણા સંસ્કારો આપણને શું લઈને આવેલા એ દેખાય આપણને, એટલે ડાયરેક્ટ દેખાય. એટલે એ જયારે આઈએસએ માં જાય તો એ રિપીટ થાય, પણ આઈએસએ માં જતું નથી એટલે અહીંયા જ એનું પેલું કે એનું ડિસ્ટ્રોય થઈ જાય છે એવું નહીં એમ. ડિસ્ટ્રોય નથી થતું. અહીંયા જો આપણે એને ઓળખી શકીએ, રાઈટ, તો કોઈ પણ હજી કલરિંગ વગર એ વસ્તુને જોઈ શકીએ છીએ આપણે. એટલે એ સંસ્કારોમાંથી મુક્તિ મળી જાય એવું. હા હા, સંસ્કારના પડદા સુધી પહોંચાય. સંસ્કારના રંગથી મુક્ત આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. ઓકે, થેન્ક યુ. એટલે એક ફૂલને જોવું છું અને આઈએસએમ માં આવે છે કે આને ફૂલ કહેવાય, રાઈટ, એની પહેલા એ શું હતું, એ આકૃતિની અંદર શું હતું એ સમજાય છે. એટલે એ આખું હવે એ એક સ્તબ્ધતાના રૂપમાં, એક પોએટિક રૂપમાં, એક એવી રીતે આપણે જોશું કે આપણને પહેલી વાર એ વસ્તુને જોઈ રહ્યા છે એવી કંઈક આ વાત છે. ઇનકમિંગ ઇમ્પલ્સ આઈડેન્ટિકલ મેમરી પેટર્ન ને તો મળી ગયું છે, પણ હજી કલરિંગ નથી થયું. એટલે એને સાહેબ બહુ સરસ વાત કહે છે કે આ સોફ્ટ સ્પોકન મુવમેન્ટ છે કે, અને એ બોલે છે પણ આપણને સંભળાતું નથી. અપ ટુ, હા, એ વાંચ નહીં, એ વાક્ય વાંચ. હા, હજુ આગળ આવશે. હા, એ જે એનો નેક્સ્ટ વાક્ય છે, નેક્સ્ટ પેરેગ્રાફ છે. આ તૃતીય એનો તબક્કા પેરેગ્રાફ, એના સુધી પછીનો આપણું વાક્ય, એના પછીનો વાક્ય, અપ ટુ ધ સ્ટેજ 3, અપ ટુ ધીસ સ્ટેજ 3. હા, સ્ટેપ 3 ની છેલ્લી લીટી અમી. હા, એક મિનિટ. અને તેની સાથે મજબૂત રીતે જોડાયેલું છે તે ના, એની પછીની આગળ. એની ઓકે, ઓકે. પહેલા બે પગલા પછી આપણે ટ્રાન્સેન્ડન્સ. પરંતુ એ માટેની શરત એ છે કે ના 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 આ તૃતીય ચરણ કમ્પ્યુટરાઇઝ સજીવ રચના અને સર્વોત્કૃષ્ટતાની વચ્ચેની સંબંધિતતાને જાળવી રાખે છે. આ તૃતીય તબક્કા સુધી આપણું બંધારણ સહજ રીતે સર્વોત્કૃષ્ટતામાં હોય છે અને તેની સાથે મજબૂત રીતે જોડાયેલા છીએ અને ખૂબ જ શાંતિ ભરેલી જીવન પદ્ધતિ સાથે આપણે પ્રાકૃતિક જીવન જીવી શકીએ છીએ. હવે એક વસ્તુ શું છે કે હું તારી પાસે પૈસા માંગુ છું, રાઈટ? હવે સામેથી હું તને જોતો જાઉં છું કે તું આવી રહ્યો છે, રાઈટ? એટલે તરત જ કલરિંગ થઈ જાય છે આઈએસએમ ની અંદર, રાઈટ? એટલે કે હવે આને છોડવો નથી, એ ન આપે ત્યાં સુધી મારે એને પકડી રાખવો છે, રાઈટ? એટલે એ જે કલરિંગ થઈ ગયું એ આઈએસએમ માં થઈ ગયું. હવે આઈએસએમ માં આવે એની પહેલા જો હું એ રોકી શકું છું તો મને ડાયરેક્ટલી તારો ડિવાઇન ફ્રેગમેન્ટ દેખાય છે, જે મારો ડિવાઇન ફ્રેગમેન્ટ છે. એટલે એની અંદર કોઈ પૈસાનો સવાલ કે તને કે તું આપતો નથી ને આપે છે ને તું કેવો છે ને એ કઈ આવતું જ નથી, કારણ કે કોઈ રિએક્શન નથી ત્યાં. મને ડાયરેક્ટલી દેખાય છે કે તું એ દિવ્યનો અંશ છે અને હું એ દિવ્યનો અંશ છે, આપણે બેઉ સરખા છે, રાઈટ? હવે એ જે મને અંદર દેખાઈ ગયો અને એ સમજણ આવી ગયો, હવે જે પહેલો હું વ્યવહાર કરવાનો હતો તારી સાથે ને હવે જે વ્યવહાર કરીશ એ આખો જુદો છે. હવે હું વ્યવહાર કરીશ કે ભાઈ નાટકની અંદર કોઈ એક્ટર મારા પૈસા લઈ ગયો, હવે મારે શું એની સાથે વ્યવહાર કરવાનો છે, અને ઓલો રિયલ આઈડેન્ટિફિકેશનમાં મારા પૈસા કોઈ લઈ ગયું અને એની સાથે શું રિએક્શન કરવાનું છે. આ પકડાય છે આ બે પોઈન્ટ? એટલે સહજતા, રાઈટ? હા, રાજેન્દ્રભાઈ, એટલે તમે સહજતા રહે, સહજ જ રહેવાય એમ, આવીને જતું રહ્યું, સહજ રહીએ શકે એવું તમે કહો છો ને? એ ટ્રાન્સેન્ડન્સ કહે છે. એટલે અહીંયા ટ્રાન્સેન્ડન્સ એટલે ટુ ગો બિયોન્ડ, ચિદ અંશની જ વાત કરીએ. એટલે ચિદ અંશ તમને દેખાઈ ગયો અહીંયા. એટલે જેટલો તમે મારા દુશ્મન છો પણ તમારો ચિદ અંશ મને દેખાઈ ગયો, એમાં દુશ્મનત ક્યાં આવી ગઈ? બરાબર. તમે સમજો, રાઈટ? તમે આઈએસએમ માં આવો તો હું કલરિંગ કરું ને કે આ દુશ્મન છે મારો, પણ આઈએસએમ માં આવા જ નથી દેતા. ત્યાં તો મને તમારો ડિવાઇન ફ્રેગમેન્ટ જ દેખાય છે. બરાબર બરાબર. હવે ડિવાઇન ફ્રેગમેન્ટ તમારો કે મારો શું ફરક પડે છે? કે રામકૃષ્ણ નો કે તાવડિયા સાહેબ નો?
વોટ ડિફરન્સ ડઝ ઇટ મેક? એટલે હવે મારો તમારી સાથેનો વર્ક, તમે પૈસા લઈ ગયા, નાટકમાં પૈસા લઈ ગયા છો. રાઈટ રાઈટ. તમે સમજો છો હું શું કહેવા માંગુ છું? તમે મને બિલકુલ ગાળ સાચું. આપી તો નાટકનો એક ભાગ, ડાયરેક્ટરે કીધું એટલે ગાળ આપી. બરાબર. હા, હવે ઓલું રિયલ ગાર્ડ તરીકે હું શું કહેવાય રિએક્શન કરો. હવે હું નાટકમાં ડાયરેક્ટરે જે રૂલ પ્રમાણે હું એક્ટિંગ કરીને આગળ નીકળી જાય, પણ મને એમાં કઈ મને મારી અંદર કોઈ પણ વસ્તુ છે ગાંઠ કે કઈ કલરિંગ આવતું નથી, કારણ કે જેની સાથે હું વ્યવહાર કરું છું એ ડિવાઇન ફ્રેગમેન્ટ છે, મારો એ ડિવાઇન. અમે બે નાટકમાં અલગ અલગ પાત્ર તરીકે આ ભેગા થયા છે. ઓફ. આ સમજાય છે? સમજાઈ ગયો. હા. એટલે ગાંઠ જ નથી, કાંઈ બધું ઓગળી જાય છે એમ અહીંયા. આ જગ્યા ઉપર ઓગળી જાય એ છે. બાયપાસ થઈ ગયું, એ બાયપાસ થઈ ગયું. બાયપાસ થઈ ગયું. રાઈટ. એટલે આ બહુ ઘેરું છે. આ ત્રીજો તબક્કો તો અતિશય ઘેરું છે. બહુ મોટી વાત કરી રાજનભાઈ, બાપુ. આને આપણે યથાર્થ દર્શન કહી શકીએ? તું કઈ નહીં પકડાય પ્લીઝ. યથાર્થ તમે દર્શન. જરાક સ્લો બોલજો પ્લીઝ. હા, યથાર્થ દર્શન. યથાર્થ, બરાબર, યથાર્થ. યથાર્થ દર્શન. યથાર્થ થયું, કોઈ પણ કલરિંગ વગર, કોઈ પણ સંસ્કારના પ્રદેશમાં ઉતર્યા વગર યથાર્થનું દર્શન થયું. એઝ ઇટ ઇઝ. એઝ ઇટ ઇઝ. બહુ સરસ. બહુ સરસ વાત કરી બાપુ, બહુ સરસ. બહુ સરસ. હા, એટલે હા. બેવના યુનિવર્સલ કોડ દેખાઈ ગયા છે. બેવના યુનિવર્સલ કોડ દેખાય છે. એ વ્યક્તિ નથી, કોડ છે. હા, નહીં સમજાતું નથી. ઈ કે છે બેવના યુનિવર્સલ કોડ દેખાય છે, આપણો અને વ્યક્તિ જે આવે સામે એનો. એટલે જેમ કૃષ્ણ અર્જુનને કહે છે ને કે તને લોકોની પર્સનાલિટી દેખાય છે, મને લોકોના એસેન્સ દેખાય છે. આ વ્યક્તિનો એસેન્સ દેખાય છે. બરાબર. પરંતુ એ માટે શરત એ છે કે આપણે ચોથા અને પાંચમા ચરણ તરફ આગળ ન વધીએ. ચોથું ચરણ. તૃતીય ચરણમાં આપણે અભિરુચિ ઉમેરીએ છીએ, જે દોરી જાય છે. ચોથા ચરણ પછી અભિરુચિ ઉમેરાય છે ચોથામાં. આપણો ઝુકાવ ઉમેરીએ છીએ. આપણો ટેન્ડન્સીઝ, ઇન્ક્લિનેશન્સ, મારી ઝુકાવ. ઝુકાવ કઈ તરફ છે? પેલા ઇન્ડિયામાં પાંચમું ચરણ. એક જ ઘડિયાળ મળતું, HMT ઘડિયાળ, જો યાદ હોય કોઈને તો. HMT નું બહુ જ સુંદર એક એડવર્ટાઇઝમેન્ટ હતું. If you have the inclination, we have the time. બહુ જ સરસ એની એડવર્ટાઇઝમેન્ટ હતી. If you have the inclination, we have the time. એટલે તમારી અંદર જો ઈચ્છા હોય તો અમે તમારો ટાઈમ જોવા માટેનો ઘડિયાળ આપીએ તમને. રાઈટ? એટલે અહીંયા ઇન્ક્લિનેશન્સ એડ થાય છે. ઇન્ક્લિનેશન્સ એટલે ઝુકાવ, એટલે અંદર સબકોન્શિયસ ની અંદર બીજ રૂપ પડેલા શું કહેવાય હેતુઓ કે ડિઝાયર્સ, એટલે કે આપણે કામનાઓ. પાંચમું ચરણ ઈચ્છાઓના જન્મ. આ ઇન્ક્લિનેશન નો એ સ્ટેપ અતિશય ઘેરું છે. એ રીતે થોડુંક અહીંયા એની ઉપર આપણે પ્રકાશ લઈએ. રાઈટ? કે બે વ્યક્તિ હોય અને બે વ્યક્તિ નાનપણથી જ મોટા ભેગા થાય છે અને બંને એક જ સ્કૂલમાં જાય, એક જ સબ્જેક્ટ્સ ભણે, એક જ ટીચર્સો પાસે ભણે, કોલેજમાં એક જ ક્લાસમાં રહે, એક જ ડિગ્રી બંને મળે. રાઈટ? અને એક છે એ મિનિસ્ટર બનવા જાય. એક છે એ મિનિસ્ટર બનવા જાય ને એક સોશિયલ વર્કર બનવા જાય. તો બંનેની ભણતર સેમ, ટીચરો સેમ, બધું સેમ, પણ ઓલાનું ઇન્ક્લિનેશન પહેલેથી કોઈની ઉપર પાવર ગેમ કરવાનો, એ એટલે એ મિનિસ્ટર બન્યો, અને ઓલાનું ઇન્ક્લિનેશન નાનપણથી શું કહેવાય બીજાને મદદ કરવો એટલે સોશિયલ વર્કર બન્યું. એટલે ઇન્ક્લિનેશન, હવે એની વચ્ચે ઘણી બધી ડિઝાયર, મારે ભણવું છે, મારે આ ડિગ્રી મેળવવી છે, મારે પૈસા કમાવા છે, એ બધા, પણ આ બધાની પાછળ એનું ઇન્ક્લિનેશન પડેલું હતું, જે ગહેરાઈમાં પડેલું હતું. એટલે એ જે ગહેરાઈમાં મોટિવ્સ પડેલા છે એ સ્ટેપ 3 માં એડ થઈ જાય છે.
સ્ટેપ 3 બાય બહુ આ બહુ સરસ છે. તે ક્યાંથી કાઢ્યું? અરે એમાં એક વસ્તુ બીજું છે રાજનભાઈ, કે જે ઇન્ક્લિનેશન છે એ સમગ્ર આપણા સંસ્કારનું ભાથુનું પ્રેઝન્ટેશન છે ને, કે ભાઈ મારે આ નેતા બનવું છે, એ જે ઈચ્છા છે એ ચોથા ના, ચરણમાં એ એડ થાય. નેતા બનવું છે એ કામના છે, ઈચ્છા છે. ઓકે, તું સમજે છે? આઈ વોન્ટ ટુ કંટ્રોલ અધર પીપલ, આઈ વોન્ટ ટુ હેવ પાવર ઓવર અધર પીપલ. પછી એ નેતા તરીકે, માફિયા ડોન તરીકે એ કઈ રૂપમાં વ્યક્ત થાય છે એ વસ્તુ અલગ છે. તું સમજે છે હું શું કહેવા માંગુ છું? રાઈટ? હું સાયલન્ટલી મારા ઘરમાંથી કોમ્પ્યુટરમાંથી બધાને પણ કંટ્રોલ કરી શકું છું. જો મને બધું આવડે, આ બેંક અકાઉન્ટનું ને આનું ને તેનું જે કંઈ બધું હમણાં ચાલે છે, રાઈટ? એટલે એ નેતા એ પાછલી કામના છે, પણ એની પાછળ જે ઇન્ક્લિનેશન હતું, મારો ઝુકાવ એ તરફ હતો કે હું લોકો ઉપર શું કે વર્ચસ્વ કરું. હા, એ કયા રૂપે વર્ચસ્વ કર્યું એ નેતાના રૂપમાં થયું, એ જુદી વાત થઈ. આ પકડાય છે? હા, સમજો. ચોથું સ્ટેપ ઇન્ક્લિનેશન છે. હા, એટલે ત્યાં ઇન્ક્લિનેશન આવે છે. હા, રાઈટ. આપણે એને મોટિવ કહી શકીએ રાજનભાઈ? મોટિવ્સ કહી શકાય, ડીપ મોટિવ્સ. ડીપ મોટિવ્સ. પાંચમું ચરણ ઈચ્છાઓના જન્મ તરફ. હવે ઈચ્છાઓ આવી કે મારે કઈ રીતે, એકચ્યુઅલી મારી અંદર શું ઝુકાવ છે એ શું કહેવાય એ મને જ ખબર ન હોય, રાઈટ? એ ઝુકાવ અત્યારે આ ક્ષણે આ કામનાનો રૂપ લઈ લે છે. આ સમજાય છે કે મારે નેતા બનવું છે, રોલ લઈ લે છે. હા, કારણ કે અત્યારના સર્કમસ્ટન્સીસમાં એ જાતનું કામના થાય છે. આ પકડાય છે આ પોઈન્ટ. પણ બીજી કોઈ સર્કમસ્ટન્સીસ હોત તો એ બીજી કોઈ રીતે પણ વ્યક્ત થાત. સમજી. ઈચ્છાઓના જન્મ તરફ આ કેન્સરના રોગ જેવું રૂપાંતરણ છે. એટલે મોટિવ ટ્રાન્સફોર્મ ઇન્ટુ ડિઝાયર એ કેન્સરનો રોગ છે. વાહ, શું વાત કરે છે! અને બહુ સરસ. આગળનો ફકરો તો બહુ મજાનો છે. બધું ઘણું ક્લિયર થઈ જશે આપણા પ્રશ્નો. અને ભૌતિક જીવનમાં કેન્સરનો રોગ જેટલો જોખમી અને ભયંકર છે, તેવું જોખમી આ રૂપાંતરણ છે. કારણ કે હું હવે શું કહેવાય નેતા બની ગયો, રાઈટ? હવે ક્યાં હું શોધવા જાઉં મારી અંદર ઇન્ક્લિનેશન ક્યાં છે, કેવી રીતે શોધવા જાઉં? અને આ બહુ કેટલા વર્ષોનું સેલ્ફ ઓબ્ઝર્વેશન માંગે કે એ જગ્યા સુધી હું પહોંચું જ્યાં મારા ઇન્ક્લિનેશન્સ પડેલા છે. અને આ બધાય મારી ઈચ્છાઓની પાછળ એનો શું કહેવાય ફોર્સ પડેલો છે. એટલે રાજનભાઈ તમે એવું જ કહેવા માંગો છો કે અહીંયા ક્લીનિંગ થવું જોઈએ, એવું ને? એટલે ક્લિન્ઝિંગ શુડ બી હિયર, કે જે મોટી પકડાય તો જ તમારું ક્લિન્ઝિંગ પ્રોસેસ અહીંયા ત્યાં સુધી પહોંચવું બહુ ઇટ્સ લાંબી યાત્રા છે. ત્યાં સુધી પહોંચવું, રાઈટ? એટલે ખૂબ મહેનત કરવી પડે ટુ કમ ટુ ધેટ પોઈન્ટ કે એક્ઝેક્ટલી આ મારી ઈચ્છા થઈ કે મારે પૈસા કમાવા છે, એની પાછળ કયો મોટિવ છે, કયો મોટિવ છે. How is motive related to the chief feature? How is motive related to the chief feature? એટલે એ મોટિવ એ chief feature is a kind of reaction, right? એટલે એ એક રીતે મોટિવ જેવું જ છે, કારણ કે મારી બધી ઈચ્છાઓ, મારા બધાય વિચારોની અંદર એ કોમન ફેક્ટર છે, એટલે ત્યાં પણ આપણે એડ કરી શકીએ તાવડિયાજી એને ચીફ વીકનેસ છે. વીકનેસના ભાગરૂપે મોટિવ ડેવલપમેન્ટ. પણ એ હજી ઘેરું છે, કારણ કે એ જ્યારે ડેવલપ થતું જાય છે ને ત્યારે એ એક ઇલેક્ટ્રિકલ સર્કિટ બને છે જે આપણા મસલ્સની અંદર હોય છે. એટલે કાલે આપણે જે મસલ્સની વાત કરતો હતો ને એની અંદર આ એક બહુ મોટી વાત છે કે એ મસલ્સમાં એ ચીફ ફીચરની મેટ્રિક્સ પડેલી છે ત્યાં. એટલે આ ઇન્ક્લિનેશન્સ સુધી પહોંચવા માટે મસલ્સનો યાત્રા બહુ ઘેરી યાત્રા છે.
ત્યાં સુધી. અને આ જે ઇન્ક્લિનેશન્સ છે શું એ પણ આઈએસએમ માં જ પડેલા છે કે ઈ કે બીજે જગ્યાએ પડેલા છે? નહીં, એ ઇન્ક્લિનેશન પ્રમાણે આઈએસએમ કલર પૂરે છે. ઓકે. ઓકે. એટલે રેશિયો. અત્યારના સંજોગ પ્રમાણે હું માફિયા ડોન ન બની શકું, પણ હું નેતા બની શકું. પછી બહુ ફરક નથી માફિયા ડોન અને નેતામાં, પણ કહેવાનો મતલબ શું છે કે હું નેતા બની શકું. રાઈટ? એટલે એ વખતે એ આઈએસએમ માંથી એ જે છે જે એસ જે છે એ ડિઝાયર છે. બરાબર. એ આઈએસ માં એસ જે છે એ કામના છે, એ ડિઝાયર છે. આ સમજાય છે? એટલે એ વખતે એ કે એ જે મોટિવ છે આ રીતે પૂરી થશે નેતા બનવાથી, અને છેલ્લે ન પૂરી તો ક્લાસના મોનિટર તરીકે. બીજી રીતે ગણીએ આપણે, સપોઝિંગ કે એક વ્યક્તિ છે, એની અંદર શું કહેવાય, એક ઇન્ક્લિનેશન છે ટુવર્ડ્સ આર્ટ્સ, ડ્રોઈંગ, પેઇન્ટિંગ, આર્ટિસ્ટિક વર્ક એની અંદર છે, કલા તરફ ઝુકાવ છે. તો એ ત્યાં આવી ગયો અને ત્રીજો તબક્કો અહીંયા બની ગયો, જે આને બતાવ્યું તાવરિયા સાહેબ. બરાબર છે? ત્રીજો તબક્કો બની ગયો. હવે આઈએસએમ માં આવ્યો. બરાબર. આઈએસએમ માં આવ્યો. રાઈટ? હવે મારી અત્યારની સ્થિતિ શું છે કે મારા ઘરમાં તકલીફ છે, શું કહેવાય, ખાવા પીવાના ફાફા છે, આ બધી તકલીફ છે, અને સામે કોઈ મને ઓપોર્ચ્યુનિટી નથી લાઈફની અંદર કલા ડેવલપ કરવા માટે. એટલે એ જે આઈએસએફ જે એટલે એસ જે છે, આઈઈએસ એસ જે છે એ તરત જ એની અંદર ઈચ્છા મૂકી દેશે કે તું બિલબોર્ડ પેઇન્ટ કર. બરાબર. તું સમજે છે? આ પિક્ચરના બિલબોર્ડ, શું કે ગુજરાતીમાં બિલબોર્ડ ને શું કે, સાઇનબોર્ડ જે બિલબોર્ડ, એ પેઇન્ટ કર. એટલે હતો એ ઇન્ક્લિનેશન, પણ એ આ રીતે અત્યારે આ સંજોગમાં વ્યક્ત થયો. ભાઈ આ સમજાય છે? તો એ જે મોટિવ છે તો એ ક્યાંથી આવે છે? એ મોટિવ્સ નાનપણમાં બની જાય છે. એ નાનપણમાં બની જાય છે, અને એની અંદર ઘણા બધા ફેક્ટરો ભેગા થાય છે મોટિવ બનવામાં. એમાં શું આપણે કેરી ફોરવર્ડ કર્યું છે, એમાંથી કોને પાણી મળે છે, અને થોડું એસ્ટ્રોલોજીનો એ ભાગ હોય છે એની અંદર. એટલે રાજનભાઈ, આપણે આ મોટિવને તપાસવા માટે એક સાધના હોવી, એટલે જે સેલ્ફ ઓબ્ઝર્વેશન ની તમે વાત કરો છો, તમે એટલું સ્પીડમાં બોલો છો ને, મારે ગુજરાતી એટલું સ્પીડમાં પકડી શકવું મુશ્કેલ. તમે સેજ એટલે ધીમી ગતિએ સેજ પ્લીઝ. ઓકે. સેલ્ફ મોટિવ ની તપાસ કરવા માટે આપણે ડીપ ઓબ્ઝર્વેશન કરવું પડે, એક સાધના કહેવાય એને, સેલ્ફ મોટિવ ની તપાસ કરવા માટે. નહીં, પહેલા તો મારી ઈચ્છાઓ ક્યાંથી આવે છે, કયા સેન્ટરમાંથી આવે છે, એની પાછળના કયા આઈઝ છે એ મારે જોવું પડે. પછી એ આઈઝની અંદર બંધારણ કેવો થયો એ એનું પાછળનો ભાગ છે. પહેલા તો એ અત્યારે મારી અંદર કાં તો મારે ડ્રિફ્ટ વોચિંગ કરવું પડે, લખવું પડે ડાયરીની અંદર, અને કાં તો સેલ્ફ ઓબ્ઝર્વેશન. આ બધું સેમ જ છે એકચ્યુઅલી. સેલ્ફ ઓબ્ઝર્વેશન કરવું પડે કે અત્યારે આ ઈચ્છા ક્યાંથી આવ્યો. રાઈટ? એટલે આપણે યાત્રા અહીંથી ચાલુ કરવી પડે અને રિવર્સ ટાઈમમાં જવું પડે, રિવર્સમાં. ખૂબ ઊંડાઈમાં હોય છે મોટિવ, ખૂબ જ ઊંડાઈમાં હોય છે. ઈશ્વર અને પ્રકૃતિ દ્વારા પ્રત્યેક માનવ જીવમાં એવી સ્વાભાવિક રચના સ્થાપિત કરવામાં આવેલી છે કે સર્વોત્કૃષ્ટતાની આવી ક્ષણો દિવસના 24 કલાક માટે માનવીની સહજ સ્થિતિ બની રહે. વાહ. રાઈટ. એટલે બધા બની જાય, બધા બુદ્ધ બની જાય. બોલો આગળ. કોઈ જૂજ બુદ્ધ
તેમના લાંબા આયુષ્ય દરમિયાન આને પ્રત્યક્ષ કે પ્રકટ કરે છે, તેના બદલે તે સાધારણ માણસનો વારસાગત સ્થિતિ હોવી જોઈએ. હા. પરંતુ દયાજનક વાત તો એ છે કે વિચારના ચિત્રની હારમાળાની સ્થિતિમાંથી ઈચ્છાઓની સ્થિતિમાં જતા પહેલા વ્યક્તિએ મૃદુ રીતે બોલાતી ક્ષણોની સહજ સ્થિતિમાંથી જરૂરી રીતે પસાર થવું પડતું હોવા છતાં જીવનની આપણી આંધળી દોટમાં આપણે તે સ્થિતિને અવગણના કરીએ છીએ. તેથી છેલ્લું વાંચ ને, but the pity is that the from the state of thought picture. હા, પરંતુ દયાજનક વાત તો એ છે કે વિચારના ચિત્રની હારમાળાની સ્થિતિમાંથી ના ના હા ઈચ્છા તરફ ઈચ્છામાં રૂપાંતરિત થતા વિચાર ચિત્રોને લીધે એમ 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 કરવું ને ગુજરાત. ઓહો આહ ઈચ્છામાં રૂપાંતરિત ના ના થતા ના ના વિચાર. સમજાઈ ગયું હવે આ છે ને. હા તું વાંચી લે ને પછી આપણે વાત કરીએ. ચલ. પરંતુ દયાજનક વાત તો એ છે કે વિચારના ચિત્રની હારમાળાની સ્થિતિમાંથી ઈચ્છાઓની સ્થિતિમાં જતા પહેલા વ્યક્તિએ મૃદુ રીતે બોલાતી ક્ષણોની સહજ સ્થિતિમાંથી જરૂરી રીતે પસાર થવું પડતું હોવા છતાં જીવનની આપણી આંધળી દોટમાં આપણે તે સ્થિતિની અવગણના કરીએ છીએ. તેથી તમે જુઓ છો કે બહુ ગહેરી વાત છે, અતિશય ગહેરી વાત છે. રાજનભાઈ થોડું ઇંગ્લિશ. હા શું કીધું વસુબેન? ઇંગ્લિશમાં પણ કયો. But the pity is that though from the state of thought picture, એટલે thought picture તાલુકામાં થયું, એ કોર્ટેક્સમાં ઉપર ચડ્યું, સિરીઝ ટુ ડિઝાયર્સ, અને ડિઝાયર્સ જે છે એ ISM માં રંગ પુરાયા. એ બંને વચ્ચે એવો એક એરિયા આવે છે આ યાત્રાની અંદર, તાલુકાથી ISM સુધીની યાત્રાની અંદર બંને વચ્ચે એવો એક એરિયા આવે છે. From the state of thought picture series to desires, one has necessarily to pass the natural soft state of soft spoken moments. એટલે એ આપણું ટ્રાન્સેન્ડન્ટ એક વચ્ચે એવો તળાવ આપણે શું કહેવાય ઓળંગી જાય છે, રાઈટ, કે એ તળાવ જે છે એ ટ્રાન્સેન્ડન્સનો તળાવ છે, જે એને આગલા ઓલા કીધું. અને એ ટ્રાન્સેન્ડન્સનો તળાવ એટલે એ ડિવાઇન, આપણે ડિવાઇન સેન્ટરનો તળાવ છે. અને એ ડિવાઇન સેન્ટરનો તળાવ જે છે એ ત્યાં ડિવાઇન ફ્રેગમેન્ટ સોફ્ટ સ્પોકન, એટલે એ ધીમી ગતિએ આપણી સાથે કંઈક વાત કરવા માંગે છે, જે આપણે ઓવરલુક ને ગુજરાતીમાં નજર અંદાજ કરી, કારણ કે આપણા જીવનની ગતિની અંદર એ ખેંચાઈ ગયેલા હોય છે. આ પકડાયું? હા રાજનભાઈ, એટલે અહીંયા આપણને હજી વાત કરું છું. જસ્ટ તમને પકડાયું? આટલું પકડાયું? હા પકડાઈ ગયું. હવે જરાક આપણે કેતવને કહું, જરા દોરી આપે. આ બહુ જ સુંદર વસ્તુ છે, અતિશય સુંદર વસ્તુ છે. જરાક ઓલું બ્રેન નું એક દોરી દે ને જરાક. રાજનભાઈ, હા પણ આ સાઇડ ચેનલ ચાલુ હોય તો આ સાયલેન્ટ એરિયા આવે રસ્તામાં? કઈ તાલુકા પછી જે 2 માર્ગ છે, એક સાઇડ ચેનલ છે. એટલે બ્રહ્મરંધ્ર માંથી તો એ તો આવે જ ને, એમાંથી આવે જ. જસ્ટ ચેક જરાક આમ બ્રેન નું ઓલું દોડ ને. હા બ્રેન, હા યુ ડોન્ટ ને, જસ્ટ વેઇટ. મને દોડતા આમાં આવડશે નહીં, પણ જસ્ટ દબાવવાનું છે. હા ખાલી દબાઈને નીચે. હા એક્ઝેક્ટલી. ઓકે, હવે આ પોઈન્ટ છે આપણે ગણીએ તાલુકાનો પોઈન્ટ છે. કેમ શું આ પકડાય છે વસુબેન? આ તાલુકાનો પોઈન્ટ છે.
વસુબેન સંભળાય છે બધાને? હા અમીશ સંભળાય છે હા સંભળાય છે? ઓકે સંભળાય છે હા હા ઓકે. આ તાલુકાનો પોઈન્ટ છે. અહીંથી ચિત્ર બન્યું અને આમ જઈ અને અહીંયા એ આવે છે IESM માં. હા રાઈટ. હવે આ જે વચલો એરિયા અહીંયા છે એ વોટ યુ કોલ ડિવાઇન સેન્ટર છે. એ ડિવાઇન સેન્ટર છે. એટલે આ જે તળાવને અહીંયા આ એરિયા ઓળંગી જશે એ વખતે ડિવાઇન ફ્રેગમેન્ટ એકદમ શું કે સોફ્ટ સ્પોકન, એટલે ગુજરાતીમાં શું કહેશું, વિસ્પર્સ ની અંદર શું, મૃદુ ક્ષણો. હા, મૃદુ અવાજની અંદર એ કંઈક બોલતું જશે આપણી સાથે, પણ આપણે એને નજર અંદાજ કરી અને સીધા અહીંયા પહોંચી જાય છે. આ જો પકડાતું હોય તો આ બહુ જ સરસ કીધું છે એને. અદ્ભુત વસ્તુ, આવું ક્યાંય વાંચ્યું જ નથી મેં તો. આ પકડાયું બધાને? આઈ ડોન્ટ નો. કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો, આજે આપણે વાત કરીએ એમાં. ઓકે, કોઈ આપણું સાંભળી શકે છે કે નહીં? હા, બધા સાંભળી શકે છે. કારણ કે કોઈ બોલતું નથી. આ રીતે વચ્ચેનો ભાગ ડાયાગ્રામમાં બતાવ્યો છે. આ કે છે આ વચ્ચેનો ભાગ છે. એ બ્રહ્મરંધ્ર માંથી જાય છે. હજી અહીં સુધી પહોંચ્યા જ નથી. આ જે ડાયાગ્રામ છે ને એ બ્રહ્મરંધ્ર નો ડાયાગ્રામ છે. હજી એ ત્યાં સુધી આપણે નથી પહોંચ્યા. એ તો આ કે છે નોર્મલ મેન ની અંદર જે આ બને છે અને IESM માં પહોંચે છે, એટલે એ ત્યાં સુધી એ એરિયાની ઉપર એને જવું પડે, જ્યાંથી ઓલો થોડા મેસેજીસ મોકલવાની કોશિશ કરે છે, જે આપણે એને નજર અંદાજ કરી નાખીએ છીએ. એટલે રાજેશભાઈ આપણે આને કોમ્યુનિકેશન કહી શકીએ? હા, કોમ્યુનિકેશન વિથ ધ ડિવાઇન ફ્રેગમેન્ટ. કોમ્યુનિકેશન કરતા ડિવાઇન ફ્રેગમેન્ટ આપણી સાથે કરવા માંગે હા, છે. એટલે ધેટ ઇઝ ધ કોમ્યુનિકેશન આપણે એને કહી શકીએ. એટલે ગુરજેફની ભાષામાં કે ધ હાયર સેન્ટર્સ આર ટોકિંગ ઓલ ધ ટાઈમ ટુ અસ, આપણે એને નજર અંદાજ કરીએ છીએ. રાઈટ. અને ગુરજેફના સાયન્સની અંદર, કારણ કે what you call negative part of emotional center ના લીધે, નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર ના લીધે. એટલે એ જ વસ્તુ એ સાયન્સના રીતે સાહેબે અહીંયા બતાવ્યું કે અહીંથી વિચારની આકૃતિ બની, એ વિચારની આકૃતિ ઉપર જાય છે, પણ આ તળાવની ઉપરથી એને જવું પડે છે અને એ તળાવમાં ડિવાઇન ફ્રેગમેન્ટ કંઈક બોલે છે, પણ એ આપણે સંભળાતું નથી. બહુ સરસ હતું, બહુ જ સરસ. તો આપણે સાંભળવા શું કરવું જોઈએ રાજનભાઈ? શું ના, પણ પ્લીઝ તમે શું કહે, ટ્રાય ટુ. વચ્ચે મારો ફોનમાં કઈ થયું એટલે આઈ કુડ નોટ લિસન, બટ આઈ વિલ લિસન રેકોર્ડિંગ આફ્ટરવર્ડ્સ. નહીં, હું ફરીથી સમજાવું. શું ફરીથી શું છે? ફરીથી મેં ચિત્ર મોકલ્યું છે રાજનભાઈ, ચિત્ર મોકલ્યું છે, ભવ્યને પણ મોકલ્યું છે. જો મૂકવું હોય તો મૂકી દો ને. એ ચિત્ર છે. ના, એ હા, સંભળાય. દેખાય, સ્પષ્ટ દેખાય છે. ના, આ નહીં, આ ચિત્ર નહીં. મારો ચિત્ર જરા મૂકો ને. હા, મૂકે. હા, ભવ્યને પણ મોકલ્યું છે. હા, આ નથી. આ છે આપણે થોડું નાનું બોડી સાઈઝ થઈ ગઈ ખાલી. આ નથી. એનલાર્જ કરવો છે. આ નથી. ચાલો ફરીથી દોરી દો. ફરીથી હા, ભૂસી નાખ. હા, ભૂસી નાખું. એક મિનિટ ખાલી ઓલું કરી લઈએ. હા, હવે વસુબેન જસ્ટ જોજો. ઓકે. હા, યસ. હા. સે આ બ્રેન છે, હા, આ તાલુકા છે. અહીંયા બરાબર. અહીંથી નેગેટિવ ચિત્ર ઉત્પન્ન થયું અને અહીંયા આવ્યું આ IESM. બરાબર. અહીંયા કલરિંગ પૂરાયું. ફોર બ્રેન, જે બ્રેન માથાનો આગળનો ભાગ, કપાળ. બરાબર. આ વચ્ચે જે એરિયા આવે છે એને તાવડિયા સાહેબ એને ડિવાઇન સેન્ટર કહે છે.
એટલે divine- સાયલેન્ટ એરિયા હા, એ ડિવાઇન સેન્ટર એને જો હમ. બ્રેનના ડાયાગ્રામમાં મૂક્યું છે. એટલે હમ. આ અહીંથી જાય એટલે આ તળાવ ઓળંગતો હોય ત્યારે ડિવાઇન ફ્રેગમેન્ટ આપણી સાથે બોલે છે કે આ આમ છે. ઓકે. હા, પણ આપણે નજરઅંદાજ કરીને અહીંયા સુધી પહોંચી જાય છે. ઓ એટલે સોફ્ટલી સ્પોકન એ વાક્ય ફરીથી વાંચજે હતું. હા, હા વાંચ્યું. હા, ઓકે. આ પકડાઈ ગયું ને હું શું હા, કહેવા પકડાઈ ગયું. થેન્ક યુ. એ વાક્ય બહુ સુંદર છે કે પરંતુ ક્યાં ગયું? દયાજનક વાત તો એ છે કે એક જ મિનિટ. હા, હવે બોલા. હા, પરંતુ દયાજનક વાત તો એ છે કે વિચારના ચિત્રોની હારમાળાની સ્થિતિમાંથી ઈચ્છાઓની સ્થિતિમાં જતા પહેલા વ્યક્તિએ મૃદુ રીતે બોલાતી ક્ષણોની સહજ સ્થિતિમાંથી જરૂર રીતે પસાર થવું પડતું હોવા છતાં હમ. જીવનની આપણી આંધળી દોટમાં આપણે તે સ્થિતિની અવગણના કરીએ છીએ. કરીએ છીએ. રાઈટ. એટલે એ સ્થિતિને આપણે ત્યાં આપણી સંવેદનાની શક્તિ જ એટલી નથી કે એને આપણે શું કહેવાય પકડી શકીએ. આપણે એટલા આઈડેન્ટિફિકેશન હોય છે કે આગળ દોડી જાય છે ત્યાં. વાહ. તો રાજનભાઈ આપણે અહીંયા પોઝ અહીંયા મૂકવાનો હોય છે. સાહેબ, અહીં સુધી પોઝ પહોંચતા તો બહુ એટલી બધી એક બે વસ્તુ કરજો. પોઝ થી ચાલુ કરજો જ્યાં રિએક્શન આવે છે અને એનર્જી ઓફ સેન્સિટિવિટી વધારતા જાઓ. હા, બોલો. બાપુ 1 મિનિટ બોલું? હા, બોલો ને. પિયુષ બોલું છું. હા. એટલે આખી આ ઘટના છે ને અત્યારે એક્ટિવ બ્રેન આખા દિવસમાં જે પ્રોસેસ છે ને એકદમ ફાસ્ટ છે. રાતના એ ધીમી પડે છે અથવા કોન્શિયસ સ્લીપમાં ધીમી પડે છે ને એટલે એ વિસ્પરિંગ ક્યાંક થાય છે અને થોડો સમય પછી આપણે જાગીએ જ ને ત્યારે ખબર પડે છે કે આવું કંઈક વિસ્પર હતું. બરાબર, તારી વાત બહુ જ સાચી છે. એટલે એ આપણે કોન્શિયસ સ્લીપમાં કે અર્ધ નિદ્રાની સ્થિતિની અંદર આ કોમ્યુનિકેશન બહુ જ ઇઝી થઈ જાય જે અહીંયા થાય છે. એટલે ઇવન તમે જે કહો છો ને એ હજુ બહુ આગળનું સ્ટેપ છે. પણ જ્યારે તમે અત્યારે એવું કહો છો કે એક અવેરનેસ રહીને એની સાથે એ આપણી સાથે કોમ્યુનિકેશન કરે છે. અત્યારે આપણી સ્થિતિ એવી છે કે જાગે છે ત્યારે ખબર પડે છે કે એણે આપણી સાથે પ્રયત્ન કરેલો. હા, એટલે ઘણીવાર એ મૂકી દે છે અને એ ડ્રીમ ફોર્મમાં આપણને દેખાય છે. યસ. રાઈટ. અને એ કોઈ ડ્રીમની આકૃતિની અંદર આપણને દેખાય છે. હા, એટલે ઇવન વિસ્પરિંગ એ જે ચેટિંગ છે એનું વિસ્પરિંગ જ છે તો જ, અધરવાઇઝ આપણે પ્રયત્ન નથી કરતા અને પ્રયત્ન વગર એ કોમ્યુનિકેશન થયેલું હોય છે. હા. તો રાજનભાઈ, ઇન્ટ્યુશન ને આ સોફ્ટ સ્પીક એ બેમાં શું ફરક એમ? It is the beginning of intuition. It is intuition. એ તો કોઈનો પ્રશ્ન છે. એટલે બહુ વસુબેન, તમે એક જસ્ટ આને જરા જોઈ લ્યો. એક સ્થિતિને આપણે ઊભું કરીએ અહીંયા કે એક વ્યક્તિ છે અને એને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. એટલે મને પૂછવા આવ્યો કે પ્રોબ્લેમ્સનું શું કરવું આમાંથી. રાઈટ. એટલે એના પ્રોબ્લેમ સાંભળીને આ રસ્તો કાઢું છું. રાઈટ. એટલે મારું લોજિકલ માઇન્ડ, મારું રીઝનિંગ, મારી અન્ડરસ્ટેન્ડિંગ, મારો જીવનનો અનુભવ એ બધાનો નિચોડ કરીને એને હેલ્પ કરું છું. બરાબર છે? બરાબર. હવે તમે મારી બદલે સાહેબને મૂકી દો. બરાબર. હવે એ સાહેબની સામે આવ્યો, એની આકૃતિ બની અને સાહેબે વિસ્પર સાંભળી લીધું કે એનું ડિવાઇન ફ્રેગમેન્ટે કીધું કે આ છે. બાકી એના પ્રોબ્લેમ કે ન કે જે કીધું એનું જે લોજિકલ સોલ્યુશન થાય તો સાહેબ તરત બોલી જશે આ તારે કરવાનું છે ને વાત પૂરી થઈ. જે આપણે જોયું સાહેબની અંદર. આ પકડાય છે આ પોઈન્ટ? પકડાયું. રાજનભાઈ, તમે શું કહેવા માંગો છો મને સમજાઈ ગયું. હા, સમજાઈ ગયું. એટલે આવી કઈક વાત છે.
એક ક્વેશ્ચન આવ્યો છે રાજનભાઈ, હા. પૂછે છે કે આજે એનર્જી ઓફ સેન્સિટિવિટી ને હા. ડેવલપ કરવા માટે શું કરાય અને પછી શું શાંભવી મુદ્રાથી હેલ્પ થાય છે? Shambhavi Mudra will help, but Shambhavi Mudra is to activate the switch between the sympathetic and parasympathetic system. એટલે એ હેલ્પ તો કરશે જ, રાઈટ? પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે હાયર સેન્ટર્સનું કોમ્યુનિકેશન જ્યાં સુધી નેગેટિવ ઇમોશન્સ છે ત્યાં સુધી શક્ય જ નથી. વસ્તુ ત્યાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હા, એ નેગેટિવ ઇમોશનનો આખો ભાગ કાપી નાખો તો જ એ હાયર સેન્ટર્સનું આ તમે વિસ્પર સાંભળી શકો છો. એ બંને એક સાથે ન રહી શકે. રિએક્શન અને વિસ્પર સાથે ન રહી શકે, રાઈટ? એટલે રિએક્શન્સ માંથી મુક્તિ મળવી પડે પેલા. બોલો બોલો. રાજનભાઈ, હાજી. અહીંયા એનર્જી ઓફ સેન્સિટિવિટી જે તમે વાત કરી, હા. એટલે જેટલી એનર્જી ઓફ સેન્સિટિવિટીમાં ઇફ યુ ટ્રાય ટુ લીવ ધેટ એવી આપણામાં આવી જાય એવી જે રિસેપ્ટિવિટી, તો આઈ થિંક we can listen this soft. Is it so? ડેફિનેટલી એ વાત 100% સાચી. પણ જ્યારે આપણે સેન્સિટિવિટીની વાત કરીએ ત્યારે આપણે બીજી રીતે જોઈએ તો સેન્સિટિવનેસ માંથી મુક્તિ હોય તો સેન્સિટિવિટી છે ને. Definitely. એ તો છે જ. હા, એટલે સેન્સિટિવનેસ એટલે નેગેટિવ પાર્ટ ઓફ ઇમોશનલ સેન્ટર ને. આખું સેન્સિટિવનેસ શું છે? એ નેગેટિવ ઇમોશન જ છે ને. હા. પણ છેલ્લે તો આપણે ત્યાં જ આવીને ઉભા રહી અટકી રહીએ કે જ્યાં સુધી નેગેટિવ ઇમોશન્સના રિએક્શન્સ છે, જ્યાં સુધી એકબીજા પ્રત્યે ગાંઠ છે, હા, આ બધાએ જે એ ત્યાં આપણે કામ નથી કરતા તો સેન્સિટિવિટી નથી વધવાની, સેન્સિટિવનેસ જ વધવાનું છે. મારે તમને બતાવી જ દેવું છે ગમે તેમ, રાઈટ? તો મારી અંદર થોડી સેન્સિટિવિટી વધવાની છે, સેન્સિટિવનેસ જ વધશે ને. પણ રાજનભાઈ, સપોઝ કે આઈ એમ વોચિંગ ધ સનસેટ, અત્યારે સનસેટ વોચ કરતી હોઉં ને, ઇટ ઇઝ સનસેટિંગ બટ આઈ કેન વોચ વિથ ધ એનર્જી ઓફ સેન્સિટિવિટી. હા, તો એ ક્ષણમાં કદાચ તમને કોમ્યુનિકેશન થઈ જાય. હે ને? હા હા. એ ક્ષણમાં કદાચ કોમ્યુનિકેશન થઈ જાય. પણ આ જે કહે છે કે 24 કલાક એ સ્થિતિમાં રહેવું પડે, એ તો બહુ રાજનભાઈ, હાજી હાજી. આ જે ટ્રાન્ઝિશન જે છે આપણે સેન્સિટિવિટીમાંથી સેન્સિટિવનેસ નું, અને ત્યારે આપણે જ્યારે સ્થિર થઈએ છીએ, તમે જે વાત કરી કે રહેવું પડે આપણે, તો આ સમય દરમિયાન આપણે ઇન્ટેલિજન્સ નું યુઝ કરતો રહેવાનો કે સાઈડમાં મૂકી દેવાની પછી જે આપણે સિચ્યુએશન માંથી બહાર આવવા માટેની? તમે સેન્સિટિવનેસ માંથી સેન્સિટિવિટીમાં જવાનો છો. હા, તો ઇન્ટેલિજન્સ તો વાપરવું જ પડશે ને. એ ક્ષણે વાપરવું પડશે. હા, ક્ષણે. બરાબર. તે મને ગાળ આપી, હા, તો 5 સેકન્ડ હું સેન્સિટિવિટીમાં રહ્યો. હા, 5 સેકન્ડ પછી એક આવ્યો નહીં, એને તો આ વખતે બતાવી જ દેવું છે, રાઈટ? તો હું પાછો સેન્સિટિવનેસમાં ખેંચાયો, તો મારે ઇન્ટેલિજન્સ તો વાપરવું પડશે. ઉભો રે, આ ખોટો આવ્યો છે, પાછો જા ભાઈ, રાઈટ? અચ્છા. હા, એ તો વાપરવું જ પડે ને મારે. એટલે જેટલા સમય સુધી આપણે રિટેન થવું હોય એટલા સમય સુધી કન્ટિન્યુઅસ આ ચાલુ જ રાખવાની પડે ને. ઇન્ટેલિજન્સ વગર કેવી રીતે થાય? ઓકે. આ બુદ્ધોની યાત્રા નથી, બુદ્ધોની યાત્રા છે. એટલે આ તમે પેલી વાત કરી ને કે હાયર સેન્ટર સાથેનું કોમ્યુનિકેશન, તમે તો એકવાર અવાજ ફ્લો ચાલુ થઈ ગયો, મેં કીધું કોમ્યુનિકેશન તો ચાલુ જ છે, આપણે સામે નજર અંદાજ છે. અચ્છા. હા, એ ફ્લો તો ચાલુ છે, કોઈ દિવસ બંધ જ નથી ચાલતું 24/7. આપણા પક્ષે દરવાજા બંધ છે. હા. ઓકે. ગોટ ઇટ. બોલો. બે લીટી બહુ સરસ છે, વાંચી લો પછી છૂટા પડીએ. હા, વાંચો. તેથી એટલે એની પછીનો જ ફકરો. તેથી વિચારો અથવા વિચારના ચિત્રમાંથી મુક્ત થવા માટે કોઈને પણ કહીએ તો તે ખોટું છે, કારણ કે બુદ્ધ પણ આને ટાળી શકે નહીં. પરંતુ વ્યક્તિ અહીં
સર્વોત્કૃષ્ટતાની મૃદુ રીતે બોલાતી ક્ષણોમાં રહી શકે છે. બરાબર છે. આમાં શું કહેવા માંગે છે રાજનભાઈ? એટલે ઈ કહે છે કે કોઈને કહેતા નહીં કે આવા નેગેટિવ વિચારો કેજો કે ઇવન બુદ્ધ પણ નેગેટિવ વિચારોમાંથી મુક્ત નતા થઈ શક્યા, રાઈટ? પણ આ સ્થિતિમાં કેમ રહેવું એ બુદ્ધે બતાવ્યું. આજે મજા આવી ગઈ. હા, સરસ થયું. પણ નક્કી વાત એ છે કે રિએક્શન્સ છે ત્યાં સુધી શક્ય નથી. આ વસ્તુ બહુ ડિફિકલ્ટ પડે. પણ એવા અમુક ક્ષણ જેમ વસુબેન કહે ને દિવસની અંદર આવી શકે જ્યાં આપણે આ સ્થિતિની, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સૂર્યોદય અને સૂર્યાસ્તના પ્રેક્ટિસીસ કરીએ ઉઠતી વખતે અને સૂતી વખતે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પૂરું કરીએ? થેન્ક યુ રાજનભાઈ. અમીશને પૂછું છું, પૂરું કરીએ? એવું પોસિબલ છે રાજનભાઈ કે એક ચોક્કસ આપણે 3SRB કે રિલેક્સેશન કરતા 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 બધું એક જગ્યાએ સ્ટોપ કરી દઈએ અને ધીમે ધીમે સુરભી દ્વારા રિવર્સમાં જઈએ અને કોઈ એવી ક્ષણ આવી જાય કે ધીમે 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 છેક વિચાર રૂપ એટલે ચિત્રો સુધી પહોંચી અને ત્યાંથી કોઈ સંદેશ આવે ફ્લોટિંગ ટાઈમમાં તો એને કેચઅપ થતા હોય. એટલે ગહેરી મેડિટેશનમાં આ ચિત્રો દેખાય અને આ જે ચિત્રો 120 ચાલે છે એ એકદમ સ્લો કરી શકાય. એટલે તાવડિયા સાહેબ કહે છે 15 થી 30 સુધી કરી શકાય, રાઈટ? અને એ જ્યારે બે ચિત્રો વચ્ચેનું ગેપ આવે છે એ ગેપની અંદર એ વિસ્પર્સ સાંભળી શકાય છે. એટલે તારી વાત સાચી. એટલે એ જે ટ્રેનનું ગુજરાતીની ભાષામાં જ્યારે આપણે કહીએ છીએ ને કે ટ્રેનને ધીમી પાડો એટલે સામે કૃષ્ણ બેઠો છે, તો ટ્રેન જેમ જેમ ધીમી પડશે એમ તમને કૃષ્ણ દેખાશે. હા, બસ એવી જ કંઈક વાત છે. એટલે એ જે 120 ચિત્ર બને છે એ જેમ આપણે ગહેરી મેડિટેશનમાં જાય એ ચિત્રોની ગતિ ધીમી પડી જાય અને બે ચિત્ર વચ્ચેનો ગેપ આપણને દેખાવા માંડે. વિસ્પર્સ સંભળાય આપણને. આ જગ્યાએ કમ્યુનિકેશન આ જગ્યાએ છે રાજનભાઈ. આ જ કોમ્યુનિકેશન છે ને, બીજું શું છે? સાહેબે તો એટલો ઈઝી ટાઈમ આપી દીધો છે ને. સરસ હતું આજનું. અમીશ તે સારું શોધી આવ્યું, બહુ સરસ શોધી આવ્યું. થેન્ક યુ. સાક્ષી સુધી જઈ શકીએ આપણે ધીમે 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 ધ્યાન લાગે તો ફ્લોટિંગ થી સાક્ષીમાં પણ એફર્ટ કરીએ તો જઈ શકાય. સેન્સિટિવિટીની વાત છે ને કે સેન્સિટિવિટી ઓફ ગેપ અને સેન્સિટિવિટી ઓફ ધ પર્સન સીઈંગ ધ ગેપ. એક એક ચિત્ર જો સ્લો ડાઉન થઈ જાય એકદમ ધ્યાનમાં ઊંડા, એ તો પછી ચિત્ર ફાસ્ટ હોય કે ચિત્ર સ્લો હોય, જે જોવા વાળો હોય એની સંવેદના એ જ સંવેદના હોય. ઓકે. હા, એટલે એક વખત ચિત્ર સ્લો થયા પછી આ કોણ જોયે છે ગેપની અંદર, એ જયારે પ્રશ્ન આવે એટલે તરત જ એની સંવેદના થઈ જાય. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ. Rajanbhai, would you like to watch the HMT ad right away? થાકી બા મૂકી દે. ચલ I'm little tired now. Good. God, where is my razor? God, I'm late. Shanta! Shanta! Huh? It still works. HMT watches. If you have the inclination, we have the time. સરસ શોધી કાઢ્યું. ભવ્ય જબરજસ્ત શોધી કાઢ્યું. હો. Okay, thank you everyone. Thank you. Thank you રાજનભાઈ. બે ક્વિક અનાઉન્સમેન્ટ. Thank you sir. Thank you. કાલે સાંજના 7 થી 8 જે આપણે શનિવાર સાંજે ભેગા થઈએ છે ત્યારે ઘણા લોકોની રિક્વેસ્ટ હતી કે રાજનભાઈએ જે
સાવરિયા સાહેબના પુણ્યતિથિના નિમિત્તે ગુજરાતીમાં લેક્ચર લીધું હતું એનર્જી ફોર્સ એન્ડ પેસિવ ફોર્સ. એ ઇંગ્લિશમાં કાલે રાજનભાઈ લેવાના છે 7 થી 8. એની લિંક આપણે ગ્રુપ પર મૂકી દઈશું. સેમ લિંક રહેશે ઝૂમની, એ આપણે મૂકી દઈશું અને યુટ્યુબ પર પણ આવશે. અને બીજું અનાઉન્સમેન્ટ એ કે આપણે રોજ સવારના 6 થી 7 મંડે ટુ સેટરડે સાથે રિફાઇનિંગ કરવા ભેગા થઈએ છીએ. કાલે જે સેશન છે, કાલના સેશનમાં લોકોને કઈ ક્વેશ્ચન્સ હોય, ડાઉટ્સ હોય કે કઈ હોય તો એ કાલના સેશનમાં આપણે કવર કરશું. એની પણ લિંક પ્રશાંતભાઈ આપણા ગ્રુપ્સ પર મૂકી દેશે.